જો તમારે તમારા બાળકને તમારા તરફથી દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર આપવો હોય અને સાથે સાથે 24 વર્ષે એને 2 કરોડ રૂપિયા આપવા હોય અને એ પણ ફક્ત 5,000ના ઇન્વેસ્ટમેન્ટ પર, તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલા આપણા ગુજ્જુ બુલ્સ પેજને ફોલો કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો સૌથી પહેલા તો તમારે દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે અને એ પણ ઇન્ડિયાના સેફેસ્ટ ફંડ નિફ્ટી 50માં, જ્યાં તમારું એમાઉન્ટ દર વર્ષે 13%ના એવરેજ રેટથી કમ્પાઉન્ડિંગ ગ્રોથ કરશે. અને આ જે 5,000નું એમાઉન્ટ છે અને દર વર્ષે તમારે 10%ના રેટથી વધારવાનું પણ છે, જેથી મોંઘવારી પણ મેનેજ થઈ શકે. તો જ્યારે 24 વર્ષ કમ્પ્લીટ થશે ત્યારે એમાઉન્ટ થશે ટોટલ 2 કરોડ ને 10 લાખ રૂપિયાનું. હવે જો તમારો દીકરો કે દીકરી આ એમાઉન્ટ એક સાથે ના ઉપાડે અને દર મહિને 2 લાખ રૂપિયાનું વિડ્રોવલ કરે આવતા 10 વર્ષ સુધી, એટલે કે 34 વર્ષ સુધીમાં, તો 34 વર્ષે પણ એમના એકાઉન્ટમાં હશે 2 કરોડ ને 45 લાખ રૂપિયા. અને ઓલરેડી છેલ્લા 10 વર્ષની અંદર 2 કરોડ ને 40 રૂપિયા તો નીકળી ચૂક્યા હશે. હવે આમ જ એ બીજા નેક્સ્ટ 10 વર્ષ સુધી 2 લાખ રૂપિયા દર મહિને કાઢે ને તો પણ 44 વર્ષે એમના એકાઉન્ટમાં હશે 3 કરોડ ને 60 લાખ રૂપિયા. જ્યારે એ છેલ્લા 20 વર્ષની અંદર જ 4 કરોડ ને 80 લાખ રૂપિયા તો કાઢી ચૂક્યા હશે. તો જો આ રીતે રોકાણ કરવામાં આવે ને તો બહુ સારું એવું રિટર્ન મળી શકે. અને આને કહેવાય છે ચક્રવૃદ્ધિ વ્યાજનો પાવર, એટલે કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ.